સર કરી લીધું તું બરાબર છે. ક્યારે? ગયા લેક્ચરમાં મેં જયારે લેક્ચર લીધું તો આપણે ગયા શુક્રવારે ત્યારે મેં સી ધ પિક્ચર એન્ડ રાઈટ ધ આન્સર તમને કરાવી દીધું હતું બરાબર છે. આપડે પછી રિવિઝન જ શરૂ છે ઘણા સમયથી રિવિઝન શરૂ છે બરાબર છે. એટલે હવે આજે આપણે કમ્પ્લીટ ધ ડાયલોગ બોક્સ બરાબર છે. આ પણ આપણે બે વાર કરી લીધેલું છે બરાબર છે. આપણે આ 2 વાર કરી લીધું છે આજે 3rd ટાઈમ છે. ચલો હવે આજે તમારે જ આન્સર્સ આપવાના છે હું નહી આપું બરાબર છે. જુઓ ડાયલોગ રાઈટિંગ છે એ તમારે એક્ઝામમાં પૂછાવાનું છે બરાબર કમ્પ્લીટ ધ ડાયલોગ બોક્સ આવી રીતે તમને અત્યારે જે લાઈન દેખાય છે એ લાઈનમાં અત્યારે મને લખવા દેશે પણ જયારે તમે પેપર આપશો ત્યારે તમને એ લાઈનમાં લખવા દેશે નહીં. બરાબર છે એનો મેં પીક મૂકેલો છે એટલે એ પીકમાં તમને નહીં લખવા દે. તમને મેં નીચે એક લાઈન આપી છે ઈ 1 કરીને પેલા આન્સર લખજો પછી એન્ટર આપજો એટલે સેકન્ડ નો આન્સર લખવા દેશે થર્ડ નો ફોર્થ નો એન્ટર આપશો એટલે તમને 4 લાઈન સુધીનો આન્સર લખવા દેશે. બરાબર છે સમજાય છે બધાને. અત્યારે તમને જે લાઈન દેખાય છે એવી લાઈનિંગ પેપરમાં પણ દેખાશે. પણ તમને લોકોને એ લાઈનમાં લખવા નહી દે ટાઈપ નહી કરવા દે નીચે એક લોંગ આન્સર એવી રીતે તમને એક આન્સરની લાઈન દેખાતી હશે. ત્યાં તમારે ફર્સ્ટ જે આન્સર આવતો હોય એ લખવાનો પછી સેકન્ડ પછી થર્ડ ને ફોર્થ એવું ન કેતા કે મિસ આમાં તો એક જ લાઈન દેખાય છે 4 લાઈન નથી દેખાતી એન્ટર આપશો એટલે 4 લાઈન તમને લખવા દેશે. સમજાય છે બધાને ઓકે ચલો ફર્સ્ટ ડિવિઝન નું છે. બેટા આ બધું આપડે રિવિઝન કરેલું જ છે બરાબર છે આપણી સ્વાધ્યાયપોથીમાં છે જ પેપર સ્ટાઇલ પ્રમાણે બધું. પેપર સ્ટાઈલ પ્રમાણે આપડી સ્વાધ્યાયપોથીમાં બધું છે જ. બરાબર લેસન એવડું બધું મોટું નથી ચલો રોલ નંબર 38 રોલ નંબર 38 ફર્સ્ટ નો આન્સર કેશે ઉપરનું ક્વેશ્ચન હારીશ રીડ કર ને પછી એનો આન્સર કે બેટા. એ હારુસ ઓકે અમરીન અમરીન અમન લખ્યું મિહિર અમન પેલા મિહિર અમન મિહિર અમર પ્લીઝ પ્લીઝ હેલ્પ મી પછી અમન અમન શું આન્સર યસ યસ મિહિર મિહિર યસ મિહિર આવશે મિસ પેલામાં ઓકે વેરી ગુડ યસ મિહિર યસ મિહિર બરાબર ઓકે નેક્સ્ટ રોલ નંબર 46 સેકન્ડ નંબરમાં શું આન્સર આવશે બેટા રોલ નંબર 46 46 સેકન્ડ નંબરમાં શું આન્સર આવશે મિહિર પ્લીઝ મિહિર પ્લીઝ મિહિર પ્લીઝ મિહિર પ્લીઝ હેર યુ આર હિયર યુ આર બરાબર મિહિર છે યમન ને એમ કે છે પ્લીઝ તું અહિયાં આવ હિયર યુ આર હિયર યુ આર પછી અમન શું કે છે રોલ નંબર 34 રોલ નંબર 34 કટ ધીસ રિબોન રિબીન કટ ધીસ રિબીન રિબીન કટ ધીસ રિબીન વેરી ગુડ હો બેટા ચલો નેક્સ્ટ રોલ નંબર 11 11 નંબર મિસ હા બેટા 11 નંબર શું આવશે મિહિર મિહિર થેન્ક યુ થેન્ક યુ અમન શું આવશે થેન્ક યુ અમન થેન્ક યુ અમન બરાબર ઈ આવશે પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું ટીચર અને મોહન ટીચર અને મોહન બંને છે ઈ શું કરે છે ચેટ કરે છે વાત કરે છે એ બંનેને આપણે કમ્પ્લીટ કરવાનો છે
ચલો રોલ નંબર 2020 શું આવશે ટીચર પછી કમ હિયર કમ હિયર પછી લાસ્ટમાં શું લખ્યું છે જો તો મોહન મોહન કમ હિયર મોહન બરાબર કમ હિયર મોહન ટીચર છે મોહન એમ કે છે કમ હિયર મોહન મોહન શું કે છે રોલ નંબર 27 મોહન પછી મોહન શું કે છે એના ટીચર એને એમ કે છે મોહન અહીંયા આવ તો મોહન આવીને શું કે છે રોલ નંબર 27 27 નંબર મેં શું જવાબ દઉં નહીં તું 27 છો બેટા હેલો હેલો અમે ટોયલેટમાં ગઈ છો 2 મિનિટ આવે છે ઓકે ચલો રોલ નંબર 33 રોલ હા નંબર 33 હા બેટા મોહન યસ મેમ યસ મેડમ શું આવશે યસ મેડમ યસ મેડમ બરાબર મોહન છે એ આવીને એમ કે છે યસ મેડમ ચલો પછી ટીચર રોલ નંબર 23 રોલ નંબર 23 યસ મિસ હા બેટા શું આવશે ટીચર પછી શું આવશે ટીચર પછી શું આવશે Please give me. Please. please Give me. new me Give me give me your book. your book Your book. your book વેરી ગુડ હો બેટા મેડમ છે એ ટીચર મોહન ને બોલાવે છે અને એમ કે છે કે પ્લીઝ ગીવ મી યોર બુક બરાબર પ્લીઝ ગીવ મી યોર પ્લીઝ ગીવ મી યોર બુક પછી મોહન હિયર યુ આર ઓકે પછી ટીચર એમ કે છે થેન્ક યુ મોહન પછી રોલ નંબર 14 નંબર શું આવશે પછી એમાં 14 નંબર હા મિસ શું આવશે શું આવશે go and go ahead sit down sit down very good go and sit down બરાબર ટીચર છે મોહન એમ કહે છે થેન્ક યુ મોહન ગો એન્ડ સિટ ડાઉન તું તારી જગ્યાએ જઈને બેસી જા પછી 3rd નંબરનું રાજ અને રમન છે બરાબર ચલો રોલ નંબર 30 નંબર ફર્સ્ટ લાઈન Yes, રીડ કરો અને miss. આન્સર આપો ફર્સ્ટ લાઈન રીડ Okay, કરો અને miss. પછી આન્સર આપવાનો Yes, miss. Hello. હા Hello. હા Ram. રમન Hello. Hello, Raman. Ha. પછી આન્સર શું What આવશે is here? નહીં What is ખોટું છે here? નહીં Ha, ખોટું છે miss. I am fine. ખોટું છે ફર્સ્ટ નંબરનો આન્સર આપ બીજો How નથી આપ are you? How હાવ are આર you? યુ વેરી ગુડ હાવ આર યુ બરાબર એવું પૂછે છે મળે છે એટલે એમ કે છે હાવ આર યુ હાવ આર યુ પછી રમન બોલે છે ચલો રોલ નંબર 17 રોલ નંબર 17 17 નંબર Ha, miss. શું આવશે બેટા ત્યાં Roman. રમન Ha, ઓલા Raman. હાવ આર યુ પૂછ્યું છે કેમ છો એમ પૂછ્યું તો આપણે શું આપીએ આન્સર હાવ આર યુ નો I am fine. આઈ એમ ફાઇન વેરી ગુડ ખૂબ સરસ હો બેટા આઈ એમ ફાઇન થેન્ક યુ બરાબર આઈ એમ ફાઇન પછી રાજ
Who is she? Roll number 49. Roll number 49. 49. 49 number. ચલો રોલ નંબર 3. રોલ Yes, નંબર Miss 49 હા number. બેટા શું આવશે? હા 49 નંબર. ફટાફટ બેટા માઇક ઓન કરવાનું, મારે બીજાના ટર્ન લેવાના હોય. 49 આન્સર આપ રમન. પછી શું આવશે? 49 નંબર ફટાફટ આન્સર આપ બેટા. Yeah, Miss. Miss Emma, she is my sister. Sure. Who is she? તો કે she is my sister. વેરી ગુડ, ખૂબ સરસ. she is my sister. બરાબર, આ મારી બેન છે, કારણ કે રાજ છે. Miss Emma, ત્રીજું આવશે. She is my sister. હા બેટા વેરી ગુડ, બરાબર છે. બરાબર, ચલો રોલ નંબર 3. પછી શું રાજ શું પાછો ક્વેશ્ચન પૂછે છે? રાજ પાછો શું ક્વેશ્ચન પૂછે છે? રોલ નંબર 3. Yes, Miss. હા બેટા બોલ આન્સર. What is her વોટ ઇઝ હર નેમ? તેણીનું નામ શું છે? વોટ ઇઝ હર નેમ? તેનું નામ શું છે? તો રમન એમ કે છે હર નેમ ઇઝ નિકિતા. એનું નામ નિકિતા છે. બરાબર છે, આ તમારા ડાયલોગ રાઇટિંગ છે. ચલો હવે આવે છે ટ્રુ ફોલ્સ. બરાબર, હવે આવે છે ટ્રુ ફોલ્સ. બરાબર, તમારે આપણી પેપર સ્ટાઇલમાં પણ છે. રાઇટ ધ સ્ટેટમેન્ટ ટ્રુ ઓર ફોલ્સ. રાઇટ ધ સ્ટેટમેન્ટ ટ્રુ ઓર ફોલ્સ. ચલો ફર્સ્ટ, we fire crackers in Diwali. રોલ નંબર 39 મને આન્સર આપશે. રોલ નંબર 39. શું બેટા શું આવશે? True. ટ્રુ. વેરી ગુડ, ટ્રુ. We fire crackers in Diwali. True. Very good. પછી સેકન્ડ નંબર. ચલો રોલ નંબર 27. We draw rangoli in Diwali. રોલ નંબર 27. હા મિસ. 27. હા બેટા બોલ શું આવશે? We Miss. draw rangoli in Diwali. False. દિવાળીમાં આપણે રંગોલી ડ્રો ન કરીએ બેટા? દિવાળી હોય ત્યારે આપણે રંગોલી ડ્રો True. કરીએ. ટ્રુ આવે. વેરી ગુડ. હા. બરાબર, આપણે દિવાળીમાં રંગોળી ડ્રો કરીએ છીએ ત્યાં શું આવે? ટ્રુ. ચલો હવે મીટમાં કોઈ જોઈન્ટ છે ને એક પણ વાર ટર્ન નો આવ્યો એવું કોઈ છે? મીટમાં જોઈન્ટ છે, એક પણ વાર આન્સર આપવાનો વારો નથી આવ્યો એવું કોઈ છે? કે ચલો રોલ નંબર 38. થર્ડ નંબરનું. વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રી. વી પરફોર્મ મિસ કેટલાનું છે? ગરબા ઇન નવરાત્રી. રોલ નંબર 38. 3 નંબરનું ક્યાં ધ્યાન છે? હા મિસ. 3 નંબરનું ટ્રુ આવશે. વેરી ગુડ, કારણ કે આપણે નવરાત્રીમાં છે ઈ ગરબા મિસ રાઈટ પરફોર્મ છે કે રોંગ કરીએ છે? છીએ. ના રાઈટ બરોબર છે. છે ને? હા વેરી ગુડ. પછી ને 4 નંબરનું. વી કલર અવર ફ્રેન્ડ્સ ઇન ઉત્તરાયણ. વી કલર અવર ફ્રેન્ડ્સ ઇન ઉત્તરાયણ. રોલ નંબર 46. રોલ નંબર 46. Miss? 46 બેટા આન્સર આપ. Yes, Miss. આપણે બેટા False. કલર આપણા ફ્રેન્ડ્સ ને ઉત્તરાયણમાં કલર કરીએ છીએ નહીં. એટલે શું આવે ત્યાં? ફોલ્સ. વેરી ગુડ, ખૂબ સરસ. પછી ફિફ્થ નંબરનો. વી ડેકોરેટ અવર હાઉસ ઇન દિવાળી. વી ડેકોરેટ અવર હાઉસ ઇન દિવાળી. દિવાળીમાં આપણે આપણું હાઉસને ડેકોરેટ કરીએ. રોલ નંબર 34. યસ મિસ. 34. હા યસ બેટા મિસ. શું આવશે? આન્સર આપો. મિસ ચોથું ને?
હા 5th નંબરનું બેટા 4 હા મિસ complete. 5th. We decorate our house in Diwali. True. ટ્રુ વેરી ગુડ. આપણે આપણા હાઉસને દિવાળીમાં શું કરીએ છીએ ડેકોરેટ કરીએ છીએ એટલે ત્યાં શું આવે ટ્રુ. પછી નેક્સ્ટ આ તમારી પેપર સ્ટાઇલમાં એવું હશે write the festivals related sentences. write the festival related sentences. બરાબર. તહેવારોમાં શું કહેશો તે લખો. ગુજરાતીમાં નોટ્સ નહીં લખી હોય, ઇંગ્લિશમાં જ લખેલી હશે. write the festival related sentences. ચલો ફર્સ્ટ દિવાળી. રોલ નંબર 11. 11 નંબર. હા મિસ હા બેટા દિવાળી તો શું લખશું આપણે ત્યાં? હેપી દિવાળી. હેપી દિવાળી. વેરી ગુડ. દિવાળી તો આપણે ત્યાં લખીએ હેપી દિવાળી. પછી નેક્સ્ટ હોલી. તો રોલ નંબર 2020 20 નંબર. Happy Holi. હેપી હોલી. વેરી ગુડ. હવે આવશે ને હેપી હોલી માર્ચમાં હોલી હશે એટલે ત્યારે શું આવશે હેપી હોલી. ત્યારે આપણે મેં તમને ત્યારે સમજાવ્યું હતું જ્યારે ફર્સ્ટ ટાઈમ ભણાવતી હતી કે હોલીમાં આપણે પાણીનો યુઝ કરીએ છીએ એટલે ત્યારે શું આવી ગયું હોય છે સમર આવી ગયું હોય છે ઉનાળો. બરાબર છે. પછી ક્રિસમસ. તો રોલ નંબર 27. રોલ નંબર 27. 27 નંબર. બાકી બધાના પ્લીઝ માઇક મ્યુટ રાખો. ઘરનો અવાજ મને અહીં આવે છે. 27. ક્રિસમસ. Miss Very 46 roll number બોલે છે. ક્રિસમસ. કેમ 46 નંબર બોલે છો તું? હે લેફ્ટ થઈ જવું છે? તારો ટર્ન આવે છે ત્યારે તને પૂછું છું ને હું. નહીં મિસ હું નથી બોલતી. તો કોણ બોલે છે? બાકી પેલા બધાના માઇક મ્યુટ. ખાલી ઓનલી ફોર 27 નંબર નો જ માઇક ઓન. બાકી બધાના માઇક મ્યુટ કરી દો તો. અગર હું હિના મિસને કહીને લેફ્ટ કરાવી દઉં છું એને. બધાનો ટર્ન આવી જાય છે ને? કોઈનો બાકી રહે છે? ચલો રોલ નંબર 27 મને 3rd નંબરનું કહેશે ક્રિસમસ તો શું લખશું ત્યાં? રોલ નંબર 27. હા મિસ હેપી ક્રિસમસ. હેપી ની મેરી ક્રિસમસ. શું આવે? હેપી ક્રિસમસ નો આવે, મેરી ક્રિસમસ આવે. બરાબર છે. પછી ઈદ. રોલ નંબર 33. ઈદ તો શું આવે ત્યાં? રોલ નંબર 33. ઈદ નું રોલ નંબર 33. ઈદ મુબારક. ઈદ મુબારક. વેરી ગુડ. ઈદ મુબારક. બરાબર. પછી રોલ નંબર 23 ન્યુ યર નું. રોલ નંબર 23 ન્યુ યર નું. ન્યુ યર નું. હેપી ન્યુ યર. વેરી ગુડ. હેપી ન્યુ યર. ન્યુ યર નું આવશે હેપી ન્યુ યર. ન્યુ યર નું આવશે હેપી ન્યુ યર. બરાબર છે. ઓકે વેરી ગુડ. ચલો રોલ નંબર 1414 ફર્સ્ટ અને સેકન્ડ રીડ કરે. 1414 નંબર 14 નંબર. હા મિસ. હા રીડ કર બેટા. We fire crackers in Diwali. colors in Diwali. Crackers in Diwali. crackers on Diwali. મિસ એટલે હું એ મિસ True. 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 પછી સેકન્ડ. બોલો મિસ. વચ્ચે નહીં બોલવાનું. મેં તને શું કીધેલું છે બધાને કે કોક બોલતું હોય ત્યારે વચ્ચે નહીં બોલવાનું. We draw
We draw retro, a rangoli और क्लॉकी, और रंगोली इन दीवार, in Diwali. True. True. Okay, very good. ચલો નેક્સ્ટ થર્ડ ફોર્થ અને ફિફ્થ નંબર નું રોલ નંબર 30 નંબર 30 નંબર હા બેટા બોલતો થર્ડ નંબર થી જોરથી બોલ બેટા તારો અવાજ નથી આવતો જોરથી બોલ હા મિસ અને આ ઘરમાં જે અવાજ આવે છે ને ત્યાંથી દૂર વહી જા થોડીક વાર મિસ ઘરમાં તો કાંઈ અવાજ નથી તો બહુ અવાજ આવે છે આમ તું બુક ના પેજ ને બધું ફેરવે છે થોડીક વાર એને બંધ કરી દે ના ના મિસ મેં તો કાંઈ નથી કરતી ઓકે ચલ રીડ કર થર્ડ નંબર થી રીડ કર હા મિસ વી વી પ્રોફાઇલ પરફોર્મ card we perform ગરબા Garba Navratri. True. ઇન We નવરાત્રી ટ્રુ we color our friends in Uttarayan. ફોલ્સ False. પછી We decorate our house in Diwali. True. વેરી ગુડ ખૂબ સરસ તો એ નંબર છે બેટા તારો Roll number 30. ઓકે ચલો રોલ નંબર 1717 17 નંબર ફર્સ્ટ અને સેકન્ડ રીડ કરશે 17 નંબર हाँ दिवाली सेकंड होली हैप्पी होली ક્રિસમસ સોરી ઓકે વેરી ગુડ ચલો થર્ડ ફોર્થ અને ફિફ્થ રોલ નંબર 49 49 નંબર 49 49 हाँ बेटा थर्ड फोर्थ फिफ्थ રીડ કરો બાકી બધાનો માઇક મ્યુટ 49 નંબર બેટા ફટાફટ રીડ કર બેટા રીડ કર ને बोलती 49 નંબર રીડ કર રોલ નંબર મિસ 49 મારો અવાજ સંભળાય છે ને હા કયો રોલ નંબર 49 છે ને હા મિસ અવાજ સંભળાય છે હા સંભળાય છે તું રીડ કર हाँ ક્રિસમસ क्रिसमस मेरी क्रिसमस ईद तो ईद मुबारक न्यू ईयर तो हैप्पी न्यू ईयर વેરી ગુડ ખૂબ સરસ ચલો રોલ નંબર 3 રોલ નંબર 3 ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબર નું રીડ કરશે રોલ નંબર 3 हम मिहिर હરવા ફોર્થ અને ફિફ્થ કરી નાખજે બેટા આખો કરી જ નાખ हाँ मिस मिहिर મિહિર प्लीज अमन प्लीज हेल्प मी अमन यस मिहिर मिहिर प्लीज here are you હિયર યુ આર હિયર યુ here આર you are Aman cut this ribbon રિબિન Mihir thank you થેન્ક યુ અમન વેરી thank ગુડ you ચલો સેકન્ડ નંબર નું આખું રોલ નંબર 39 मिस 38 39 मिस હા लास्ट થઈ ગઈ હતી 38 39 હા 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 39 39 નંબર રોલ નંબર 39 39 નંબર
ચલો રોલ નંબર 46 ફર્સ્ટ અને સેકન્ડ રીડ કરે 46 ફર્સ્ટ અને સેકન્ડ લાઈન રીડ કરો બેટા. ટીચર કમ હિયર મોહન. come here Mohan yes madam ઓકે વેરી ગુડ. પછી થર્ડ ફોર્થ અને ફિફ્થ રોલ નંબર 33 નંબર. हाँ मिस હા બેટા રીડ કરો. teacher please give me your book Mohan her your હિયર are teacher Here you thank are. you, Mohan go and sit down વેરી ગુડ ખૂબ સરસ. પછી ફર્સ્ટ અને સેકન્ડ રોલ નંબર 3030 નંબર 3030 નંબર 30 નંબર ચલો રોલ નંબર 11 નંબર. हाँ मिस હા બેટા બોલ તો કરતો રીડ. Raj hello Raman how Hmm. are you હમ Raman I am fine thank you થેન્ક વેરી ગુડ. ચલો નેક્સ્ટ થર્ડ ફોર્થ અને ફિફ્થ રોલ નંબર 17 રોલ નંબર 17 નંબર. हाँ miss Raman she is my sister Raj what is her name કરી નાખ પેલા પૂરું કરી નાખ આખું રીડ જ કરી નાખ. हाँ Raman her name is હર નેમ ઇઝ Nikita નિકિત. વેરી Nikita ગુડ ખૂબ ખૂબ સરસ હો બેટા. ચલો આજે આપણો ઇંગ્લિશ નો લેક્ચર પેપર છે બરાબર છે. બધું તમને લોકોને રિવિઝન કરાવી દીધું છે બરાબર. એકવાર બધું રિવિઝન પતી ગયું છે. સાવ સહેલું જ છે બરાબર છે. સાવ સહેલું છે. રિવિઝન મૂકવાનું છે ને. ના ના બેટા આપણે મૂકેલું જ છે ને એમાંથી કરી લેજો. સાવ સહેલું છે. પેપર સ્ટાઇલ પ્રમાણે મેં તમને સમજાવેલી છું કે કયો ક્વેશ્ચન ક્યાં છે એમ બરાબર છે. પેપર સ્ટાઇલ પ્રમાણે મેં તમને કીધેલું છે કે કયો ક્વેશ્ચન ક્યાં છે. મોસ્ટ ઓફ ને બધાને આખું રિવિઝન પતી ગયું છે બરાબર. ઘણા બધા સ્ટુડન્ટ્સ ને આખું રિવિઝન પતી ગયું છે અને એ લોકોએ લખેલું છે બરાબર છે. અને આજે તમારે લોકોને લખવાનું નથી બધું રીડિંગ જ કરવાનું છે. આજે તમારે લોકોને લખવાનું નથી. ઇંગ્લિશ નું પેપર છે કે પેલા વચ્ચે ન તમારો બોલો. જ લેક્ચર પેલા માઇક મ્યુટ રાખો. પેલા માઇક મ્યુટ રાખો થોડીક વાર. મેં તમને કીધું કોઈ બોલો એવું. હું જયારે એમ કહું કોઈને ક્વેરી હોય ત્યારે બોલવાનું બરાબર. હું બોલતી હોય ત્યારે વચ્ચે નહીં બોલવાનું. અને કોઈ સ્ટુડન્ટ્સ બોલતા હોય રીડ કરતા હોય આન્સર આપતા હોય ત્યારે વચ્ચે નહીં બોલવાનું બરાબર છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ ને રિવિઝન પતી ગયું છે પેપર સ્ટાઇલ પ્રમાણે સાવ ઈઝી રીતે. આપણો યુનિટ 4 8 થી 10 પેજ નું જ છે. એમાંથી તમને ઈઝીલી બધું સમજાઈ જાય છે કે કઈ રીતના રિવિઝન છે. રિવિઝનમાં આજે ઘણું બધું પતી ગયું છે બરાબર. કશું કઈ બાકી રહ્યું નથી. તમારે લોકોને એકદમ સરસ રીતે પેપર લખવાનો છે. પેપર બહુ અઘરો પણ નથી. સાવ સહેલો પેપર છે બરાબર છે. સાવ સહેલો છે. જો ભૂલથી સબમિટ ન થઈ જાય પછી ઘણા બધા એવા ફોન કરે છે મિસ મારે ભૂલથી સબમિટ થઈ ગયું. ભૂલથી સબમિટ ન થાય ટચ કર્યું હોય તો જ સબમિટ થયું હોય કે નહીં. આમ નામ સબમિટ થાય જ નહીં. ત્યાં ટચ કર્યું હોય સબમિટ ના બટન ઉપર ત્યારે જ સબમિટ થયું હોય ત્યાં સુધી થાય નહીં બરાબર. અને 12 વાગ્યા સુધીમાં બધાએ લિંક તમારે સબમિટ કરી દેવાનું. પછી તમારા પેરેન્ટ્સ એમ કે છે કે મારી છોકરીએ મારા છોકરાએ પેપર આપેલો છે બરાબર છે. લિંક બંધ થઈ જાય પછી તમે સબમિટ કરો એ મારા સુધી પહોંચે નહીં. 12 વાગ્યા સુધીમાં બધાના પેરેન્ટ્સ ઘરે આવી જ ગયા હોય બરાબર છે. બધા પાસે ફોન અવેલેબલ થઈ જ ગયો હોય. 8 વાગે લિંક 8 વાગે લિંક મુકાશે 12 વાગે લિંક બંધ થઈ જશે બરાબર છે.
હજી ડાયલોગ રાઇટિંગમાં કહું છું કે ત્યારે ક્વેરી ન આવે તમને મેં ફોટો મૂકેલો છે એ લાઈનની અંદર લખવા દેશે નહીં, નીચેની લાઈનો હશે એમાં તમને લખવા દેશે. નીચે એક જ લાઈન દેખાશે ત્યારે એવું ન થાય કે મિસ આમાં તો એક જ લાઈન છે કેમ અમારે બીજો આન્સર લખવો. એન્ટર એન્ટર આપશો એટલે તમને નીચે નીચે લખવા દેશે. બરાબર છે? સમજાય છે બધાને? ડાયલોગ રાઇટિંગનો આ પિક મેં મૂકેલો છે. તમને ત્યાં નહીં લખવા દે, ત્યાં તમને એક લોંગ આન્સર કે ટેક્સ્ટ એવું લખેલું હશે ત્યાં તમારે ફર્સ્ટ કરીને આન્સર, પછી એન્ટર આપશો સેકન્ડ કરીને, એન્ટર થર્ડ, એન્ટર ફોર્થ, એવી રીતે આન્સર્સ લખવાના રહેશે. બરાબર છે? એટલે ત્યાં ક્વેરી નો થાય. બાકી બધું તમે લોકો અત્યાર સુધી ઓનલાઈન એક્ઝામ આપી જ છે. રાઈટ 8 વાગે હું લિંક મૂકીશ, રાઈટ 12 વાગે લિંક બંધ કરી દઈશ. બરાબર છે? એકદમ સરસ રીતે પેપર લખજો. કોઈને કાંઈ ક્વેરી હોય તો મને ફોન કરજો. બરાબર છે? સાવ સહેલો છે. બાકી આમ તો કોઈને કાંઈ ક્વેરી નથી આવતી. અત્યારે કોઈને કાંઈ હોય તો ક્વેરી Hello, miss. Hello, Miss. 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 Miss તમારો અવાજ નથી આવતો. હેલો. બે થઈ ગયા છે. Hello, miss. હેલો મિસ. Bye. Hello, Miss. Bye, Miss. Hello, miss.